काम थी गाल ले भाई ए नान पे जाओ गाल अरे भाई किसला जल्दी भाग हम तो से भाग अवाज आवे છે भाग હોરર સીન માં કેવું હોય હોરર પિક્ચર માં એ રીતના નજારો મિત્રો તમે છે ને ત્યારે એકલા આવશે ને તમારે રવાડા ઉભા થઈ જાય તો બકન તો દોડીને બહાર આવવું પડે મિત્રો હા હાજર થઈ ગયા બેના કીધું કે થોડા દિવસે પણ અહીંયા નીચે જવું બહુ અઘરું પડે છે મિત્રો એકલા હો તો બિલકુલ ના જતા મિત્રો કે કોઈ પણ રાતે લગભગ તો પહેલા કોઈ આવવાની હિંમત જ ના કરે મિત્રો હેલો મિત્રો ફરીવાર આપણે એવી જગ્યા ઉપર આવી ગયા છીએ એવા સ્થાન ઉપર આવી ગયા છીએ મિત્રો નવા અંદાજમાં નવા વ્લોગ સાથે નવા વિડીયો સાથે મિત્રો જી આ મિત્રો આપણે ફરીવાર આવી ગયા છીએ ભાવનગરના રાજા એવા કૃષ્ણકુમાર સિંહની જે હવેલી જી આ મિત્રો ભાવનગરથી મહુવા તાલુકાની અંદર આવેલી સાત બંગલાઓ તમને બતાવીશ તમે જોઈ શકો છો આપણે આ બીજી વખત આવ્યા છે મિત્રો તો ચાલો અંદર આપણે તમને બતાવીએ અને ગયા વર્ષે આપણે લગભગ 8-9 મહિના છે આપણે વ્લોગ નાખેલો છે વિડીયો નાખેલો છે જે આપણી ચેનલમાં સૌથી વધારે વાયરલ થયેલો છે તો અત્યારે અમને એમ થયું કે આ બાજુથી નીકળ્યા તો ચાલો ફરીવાર આપણે આ જગ્યા બતાવતા જઈએ છીએ જો કે ગયા વર્ષે બહુ ખંડિત હાલતમાં હતી તો અત્યારે પણ એવી જ હાલતમાં છે તો ચાલો અંદર જઈને આપણે દેખાડીએ તમને મિત્રો ચાલો તો ચાલો આ એન્ટ્રી ગેટ છે અને એન્ટ્રી ગેટની સાથે જ તમને હું બતાવી દઈએ અને અહીંયા મિત્રો આવો છો તો જાહેર ચેતવણી પણ અહીંયા લખેલી છે મિત્રો બતાવો જાહેર ચેતવણી ચાલો મિત્રો તમે જોઈ શકો છો આ બધી ઉપરની બધી હાલત તમે જુઓ બતાવો તો ભાઈ તમે આવો છો તો અહીંયા રિસ્ક લઈને જ આવજો કારણ કે બહુ ખંડિત હાલતમાં છે આ હવેલી મિત્રો ઘણા વર્ષોથી આમ નામ ખંડિત કોઈ અહીંયા આવતું નથી જે લોકોને ખ્યાલ છે એ આવે છે અને અમારી જેવા વિડીયો બનાવીને જાય છે અને આ વિડીયોના માધ્યમથી તમને પણ આ હવેલી બતાવશું મિત્રો તમે જોઈ શકો છો ચાલો અંદર એન્ટ્રી ગેટની સાથે અહીંનો મિત્રો આનંદ જ અલગ છે મિત્રો તમે આવો છો તો દરિયા કાંઠે આવેલી છે ભાવનગરથી 120-25 કિલોમીટર ઓલમોસ્ટ થાય છે અને મહુવાથી 25 કિલોમીટર જેવું થાય છે અને સાસખેરા ગામ છે ત્યાં આવેલો છે મિત્રો કોઈ પણ તમને પર્સનલ વાહન લોકલ વાહન લઈને અમે લોકો આવ્યા છે અમારી બાઇક લઈને તમે 4 વ્હીલ લઈને એવા આવી શકો છો લોકલ વાહનમાં પણ તમે આવી શકો છો તો મિત્રો ગયા વર્ષે આપણે તમને બતાવેલું હતું આ બાજુ બધું ચાલો અંદર પણ તમને બતાવી દઈએ આ કે આ હોલ છે આ તમે અહીંનો નજારો જુઓ મિત્રો છે ને એકદમ સુંદર અહીં ત્યાં તમને આમ જવાનું મન જ નહોતા મિત્રો હું તો ઘણી વાર આવતો જ રહેતો આ જગ્યા ઉપર આજે ફરી વાર એમને નીકળ્યા હતા મને એમ થયું કે ચાલો દોસ્તોને આ વિડીયો ફરી વાર આ 8-9 મહિના પહેલાં આપણે નાખેલો હતો આપણી ચેનલ પર જે સૌથી વધારે વાયરલ થયો હતો આ હોલ તમે જુઓ ઉપર બધું ખંડિત હાલતમાં છે અને ગયા વર્ષે આવ્યા હતા ત્યારે ઓછું તો ધીરે ધીરે વધતું જાય છે મિત્રો ચાલો આપણે આગળ જઈએ મિત્રો બતાવીએ ભાઈ તો મિત્રો આ છે તમે જોઈ શકો છો અને અમારી સાથે અત્યારે છે કિશનભાઈ જી આ મિત્રો ગયા વખતે આવ્યા હતા હું ને મનીષભાઈ જી હા અને અત્યારે હું ને કિશનભાઈ આવેલા છીએ અને તમને બતાવી દઈએ કે આ જુઓ તમે ઉપરથી આ બધું છે ને એકદમ ખંડિત હાલતમાં અને મિત્રો આવો છો તો અહીંયા રિસ્ક લઈને કારણ કે તમે જોઈ શકો છો આ પણ પહેલાં તમને બતાવું છું ને અહીંથી જે ઉપરથી જે નજારો છે આ હા એક્સિલન્ટ વ્યૂ મિત્રો તમે જોઈ શકો છો અહીંનો નજારો અને હવેલી એટલી ખંડિત હાલતમાં આ હવેલી છે અને આ તમે જુઓ અહીંથી ઉપરથી જે નજારો હોય ને મિત્રો મારી પાસે 2-3 જૂના પિક્ચર ફોટા છે જે જૂના લગભગ 5-6 વર્ષના પહેલાંના ત્યારે આ બધું વ્યવસ્થિત જૂના ફોટા પણ તમને બતાવી દઈશ એન્ડમાં અને અહીંથી જે મેં ફોટો શૂટ કરાવ્યું હતું મિત્રો હા હા લાજવાબ કેવું લાગ્યું ભાઈ કિશનભાઈ બહુ ખૂબ સરસ હે ખૂબ સરસ કેટલા ટાઈમ પછી તમે અહીંયા આવ્યા મારે મિનિમમ 3-4 વર્ષ પછી ભાઈ આવ્યા છે ત્યારે આવું નહોતું
તારા હવેલી ચકાચક હતી ને આ વાવાઝોડા પછી જ ત્યાં હવેલીની આવી હાલત થઈ ગઈ છે મિત્રો, તમે જોઈ શકો છો. અને મિત્રો આપણે ગયા વર્ષે જે વિડીયો બનાવવામાં ઇતિહાસ વિશે પણ આપણે થોડીક વાત કરેલી છે મિત્રો, અને આના ઇતિહાસની વિશે વાત કરવા બે મિત્રો તો કોઈ પાર જ નથી આવે. એમ ગૂગલ કરીને સર્ચ કરીને તમે જોઈ લેજો મિત્રો. ઇતિહાસ બતાવવા બેસો તો વિડીયો થઈ જશે અડધી કલાક ઉપરનો મિત્રો. તો ચાલો અંદરની જગ્યા પણ જ્યાં જવાય છે તમને બતાવીએ. અંદરની ગુફા તરીકે જેવી જગ્યાઓ છે, રૂમ છે, બધા અંદર પણ બતાવીએ. અને મિત્રો વાત કરીએ તો આપણે ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી, જે 1800 ગામના ધણી, 1800 પાદરના ધણી હતા એ. અને હસ્તે હસ્તે જ્યારે દેશને જરૂર પડી ત્યારે પહેલા રાજા આપણા કૃષ્ણકુમારસિંહજી હતા, જે રાજપાટોને અર્પણ કરેલા હતા મિત્રો. અને જ્યારે આઝાદી પહેલાની વાત કરીએ મિત્રો, જો મિત્રો આ બધી અંદર ગુફા તરીકે ગુફા જેવું છે, એકદમ સુનસાન મિત્રો છે ને. મિત્રો આમાં શું જનાવર હોય આ કાંઈ નક્કી નહીં, આગળ જતા પહેલા તમે ધ્યાન રાખજો મિત્રો. જુઓ હોરર હાઉસ લાગે તમને, હાથમાં અંદર આવે ને હોરર હાઉસ જેવું છે મિત્રો. આ રાતના સમય આવ્યા હોય ને તો એકવાર તો તમારા કાંઈ પણ જનાવર કે એવું જોઈ ગયા હોય ને તો તમને આમ બીક લાગે એવું હોરર હાઉસ છે મિત્રો, તમે જોઈ શકો છો. અને મિત્રો ખરું છે તો મિત્રો વાત કરીએ આપણે કે જ્યારે આઝાદી પહેલાંની વાત કરીએ આપણે, જ્યારે ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી આઝાદી પહેલાંની આપણે વાત કરીએ તો કહેવાય છે મિત્રો કે દેશનું પહેલું એવું રાજ્ય ગોહિલવાડ તરીકે ઓળખાતું હતું મિત્રો. જે આ દેશનું પહેલું રાજ્ય, મોટું રાજ્ય, વિશાળ રાજ્ય ગોહિલવાડ તરીકે ભાવનગરનું ઓળખાતું હતું મિત્રો. આ આઝાદી પહેલાંની વાત છે. અને ચાલો આપણે અંદર પણ જઈએ મિત્રો. અને તમે હોરર હાઉસ, જ્યાં તમે હિન્દી પિક્ચરના મૂવી હોરર પિક્ચર કેવું શૂટ થતું હોય એવો નજારો છે બધો મિત્રો, જોઈ શકો છો. ચાલો આપણે કિશનભાઈ આપણે આગળ બતાવીએ દોસ્તોને. જુઓ સાવ ખંડિત હાલતમાં, ક્યારે શું પડે એનું કાંઈ નક્કી નહીં. જુઓ એને હાવ ખંડિત હાલતમાં. જો મિત્રો આ હવેલી બહુ સારી રીતે પહેલેથી મેન્ટેન કરવામાં આવ્યું હોત ને તો એક પર્યટક સ્થળ બની શકત, પણ હવે આ મેન્ટેન થવું બહુ અઘરી વસ્તુ છે. ચાલો દરવાજો તો ખુલે છે. હવે આ જગ્યાને મેન્ટેન કરવી બહુ અઘરી વસ્તુ છે. જો પહેલાં કર્યું હોત આ જગ્યાને મેન્ટેન તો આ પર્યટક સ્થળ બની ગત અને ઘણા એવા લોકોને રોજગાર મળી શકે. તો ચાલો આપણે ફટાફટ અંદર જઈએ. ને મિત્રો હજી ફરી વાર એક કહી દઉં કે ગયા વર્ષે લગભગ 8 થી 9 મહિના થશે ને આપણી ચેનલ પર વ્લોગ નાખેલો હતો જ્યારે મેં વ્લોગિંગનું સ્ટાર્ટ કર્યું ત્યારે. અને પહેલો એ વિડીયો મારો વાયરલ થઈ ગયેલો હતો મિત્રો. હજી તમને હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એ વિડીયોની. જે 8-9 મહિના થઈ ગયા છે અને એ વ્લોગ આપણે ચેનલમાં વાયરલ થઈ ગયેલો હતો મિત્રો. ન જોયો હોય તો ફટાફટ જઈ અને અત્યારે જોઈ લેજો. અને આ પણ વિડીયોમાં એટલો જ સપોર્ટ કરજો જેટલો એ વિડીયોમાં અમને સપોર્ટ કર્યો એટલો મિત્રો. તો ચાલો દોસ્તોને પણ આ બાજુનો પણ નજારો બતાવ્યો તમે જુઓ છે ને, એકદમ લાજવાબ. તો મિત્રો વિડીયો થોડોક લાંબો થશે આપણે, કારણ કે બધી જગ્યા કવર કરવાની છે. તો બન્યા રહેજો મારી સાથે વિડીયોના. ચાલો અને તમને પણ મજા આવશે વિડીયો જોવાની. હા એક થોડી ઘણી સેલિંગ બિલિંગ મને થોડું ખાસ લાગે છે, જોઈ શકો છો કે એટલું ખંડિત નથી. તો મિત્રો ઘણી પણ જગ્યા એવી છે કે હજી થોડા દિવસે પણ અંદર છે, જે આ તમે આપણે તો માથે છે, અંદર પણ 1-2 માળ જવું છે. કેટલું ઊંડું છે એ આપણને કંઈ ખ્યાલ નથી, જે દરિયાનું પાણી આવતું હોય. અને આ તમે જોઈ શકો છો આ બાજુ, આ હા એના પણ આખા પિલર પડી ગયેલા છે, તમે જુઓ. હવે તમે વિચારો કે આ કેવી હાલત હશે. હવે આ વસ્તુને મેન્ટેન કરવી બહુ અઘરી છે. અને મિત્રો વાત કરીએ કે હજી આની હેઠે પણ 2 માળ જેટલું છે. અને જ્યાં હજી હાલમાં થોડા દિવસે પણ તમને હેઠે જતા બીક લાગે, ડર લાગે. આ તમે એકલા હોવ તો ડર લાગે, કારણ કે કયું જનાવરનું હોય કાંઈ નક્કી ન હોય મિત્રો અંદર અહીંયા આ દરિયાકાંઠે હવેલીમાં. તો ચાલો આપણે ના પણ જઈએ. અને અમારી સાથે કિશનભાઈ, ગયા વખતે આપણે હેઠે નથી ગયા અને અત્યારે પણ જવાય તો જઈશું મિત્રો, બતાવશું તમને. પણ ધ્યાન રાખીને જવું પડશે. અને ચાલો આપણે જઈએ. કેમ કિશનભાઈ મજા આવી ને? પણ એક છે મિત્રો આવશો એટલે તમને આનંદ આવશે, પણ અહીંયા આવું એટલે હવે થોડું ઘણું રિસ્કી બની ગયું છે. કારણ કે હવે આ લગભગ તો હવે આપણી ધરોહર છે મિત્રો. આ ધરોહર હવે કેટલો ટાઈમ ટકે છે જોઈએ છીએ. બાકી હવે આ મેન્ટેન કરવું બહુ અઘરી વસ્તુ છે. જોઈએ છીએ આ કેટલા ટાઈમ સુધી આ હવેલી રહી છે.
આપણા દિલમાં કેટલા ટાઈમ સુધી રાજ કરે મિત્રો જોઈ લઈએ, જોઈ શકીએ ત્યાંથી નજારો તમે જુઓ મિત્રો. તો મિત્રો તમે જુઓ છો કે આપણે ઉપર આવી ગયા છીએ અને પહેલા આપણે ઉપર આવ્યા છીએ અને ઉપરથી પણ નજારો તમે જુઓ અહીંથી એકદમ લાજવાબ છે ને. થોડોક આમાં ક્લિયર નહીં આવી કારણ કે લાઈટ પડે છે મિત્રો. તમે જુઓ છો આ બાજુનો તમને બહાર ફોન કાઢીને કેમેરા કાઢીને દેખાડું. તમે જુઓ બધું નીચે સામે પહેલી બાજુથી આપણે નીચે જવાય છે. ગયા વખતે પ્રમાણે ગયા હતા આપણે વૈષ્ણોદેવી. અહીંથી તમે નજારો તમે જુઓ મિત્રો. આ બાલ્કનીને જુઓ પહેલાના આવી બાલ્કની હતી ને ઉપરથી જે આ નજારો હોય ને આ હોલ છે જે કાંઈ હોય ને તમે જુઓ આ બધું છે. અમુક લાકડા ઉપર જે આ સ્લેબ બધા છે એ લાકડા ઉપર થયેલા છે. લાકડા ઉપર સ્લેબ છે મિત્રો. અને અમુક આધુનિક સિસ્ટમ ને અમુક પહેલાના જમાની સિસ્ટમ છે. અને ઉપર તમે જુઓ શેના બધું ખંડિત તમે ક્યારે શું પડે કોઈ કાંઈ નક્કી નહીં મિત્રો. તો આપણે ત્યાં નહીં જશું કારણ કે બહુ રિસ્કવાળું છે અને ક્યારે શું પડે કાંઈ નક્કી નહીં મિત્રો. ચાલો જ્યાં જવાય છે આપણે ત્યાં જશું. મારા કિશનમાં આગળ જુઓ છો બધું અને જુઓ અહીંથી પણ નજારો તમે જુઓ. આ તમે ઘણા બધા પિક્ચરમાં તમે જૂના પિક્ચરોમાં જે કાંઈ રાજા મહારાજાના પિક્ચર આવતા કહાની આવા એમાં તમે જોઈ શકતા હતા કે આ રીતના બાલ્કની હોય ને બધા ઊભા હોય ને આ સભા ભરાતી હોય ને એ રીતના કાંઈક નજારો છે મિત્રો. પહેલાં બધું આવું હતું. તો મિત્રો આવા નવા વિડીયો તમારી માટે લાવતો છું. વિડીયોને લાઈક અને શેર કમેન્ટ કરતા રહેજો મિત્રો. જેને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ સબસ્ક્રાઇબ લઈને ફેસબુક પેજમાંથી જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને પણ ફોલો કરી નાખજો મિત્રો. તો ચાલો આપણે આગળ પણ જઈએ મિત્રો. મિત્રો વિડીયોને શેર કરતા રહેજો ફટાફટ. જેને આપણી આ ધરોહર ના જોઈ હોય એ આ વિડીયોના માધ્યમથી જોઈ શકે. આપણી બધી આ કૃષ્ણકુમારસિંહજીની હવેલી જે લોકોએ ના જોયું હોય ઘણા લોકોને પણ ખ્યાલ નથી. જોકે આજુબાજુ લોકો અહીંના લોકોને ખ્યાલ છે પણ ઘણા ખરા ભાવનગરમાં કોઈને ખ્યાલ નથી મિત્રો. ઘણી મારી પાસે કમેન્ટ આવી હતી, પર્સનલી મેસેજ આવ્યા હતા કે જ્યાં વખતે આપણે ગયા વર્ષે જે આ વિડીયો બનાવી નાખ્યો હતો ત્યારે કે આ હવેલી ક્યાં આવેલી છે અમારે પણ જવું છે. તો મિત્રો કહી દઈએ કે ભાવનગરથી 120-125 કિલોમીટર દૂર અને મહુવા તાલુકાની અંદર આવેલી છે. જે મહુવાથી 25 કિલોમીટર દૂર થાય છે અને સાસખેડા ગામમાં આવેલી છે આ હવેલી. તમે કોઈ પણ વાહન લઈને આવી શકો છો. રસ્તો ઠીકઠાક છે, કોઈ તકલીફ નહીં પડે મિત્રો. તો ચાલો આપણે હેઠે જશું. જુઓ આ હેઠે જવાનો નજારો અને અહીંથી જે આ નજારો તમે જુઓ મિત્રો. ગજબ એક્સિલન્ટ મિત્રો. જુઓ મિત્રો તમને એમ થાય કે એનો આનંદ જ અલગ છે મિત્રો. જુઓ આપણે પહેલી બાજુથી પણ નીચે જવાય છે અને સામે નીચે જવાય. નીચે જવામાં પણ રિસ્ક છે પણ તમારી માટે એ રિસ્ક અમે ઉઠાવી લઈશું મિત્રો. તો વિડીયોને ફટાફટ શેર કરતા જાજો મિત્રો. તો ચાલો ફટાફટ આપણે હેઠે જઈએ છીએ, નીચે જઈએ છીએ. ચાલો આપણે ફટાફટ નીચે જઈએ છીએ અને બહુ રિસ્કી છે મિત્રો. તમે આવો તો તમે જાતા નહીં. આ તો અમે રિક્ષા બધા લોકોને બતાવવા માટે વિડીયો માટે જઈ રહ્યા છીએ હેઠે. પણ તમે આવો છો તો જતાની 3-4 જણા સાથે હોય તો તમે નીચે જઈ શકશો મિત્રો. એકલા હો તો તમે ક્યાંય પણ જાતા નહીં કારણ કે મિત્રો બહુ રિસ્ક છે. કયું જનાવર કઈ શું વસ્તુ હોય છે કાંઈ નક્કી નહીં મિત્રો. અને ક્યારે શું પડી શકે છે એમનું પણ કાંઈ નક્કી નહીં. તો ચાલો ફટાફટ હેઠે જઈ જાઓ મિત્રો નીચે બધું. અને આ તમને સુખ દેખાડીએ મિત્રો. તમે જોઈ શકો છો અંદર બારીમાંથી દેખાડો અંદર. જો આપણે ત્યાં પણ હેઠે જશું મિત્રો. જો આમાં પણ કાંઈ જનાવરની મિત્રો જો તમે જરીક પણ કાંઈ અવાજ આવતો હોય છે જનાવરનો કાંઈ તો તમને એકદમ ભયભીત ને બીક લાગશે મિત્રો. કારણ કે આ મારો અનુભવ બોલે છે. તો મિત્રો ચાલો ફટાફટ હેઠે જઈએ છીએ. જો તમે એકલા હો તો નહીં આવતા મિત્રો. જો આ બાજુથી પણ નીચે જવાય છે પણ આ રસ્તો પેક થઈ ગયેલો છે નહીં જવાય. આ બાજુ આપણે આવી ગયા છે. જુઓ ત્યારે શું પડે કાંઈ નક્કી જ નહીં મિત્રો. એના એકદમ હોરર પિક્ચર તમે એનું છે ને હોરર પિક્ચરનું શૂટિંગ છે ને તમે કરી શકો મિત્રો. રાતે તમે છે ને આવ્યા હોય ને તો હોરર પિક્ચર હોરર હાઉસ જ લાગે મિત્રો. કે કોઈ પણ રાતે લગભગ તો પહેલાં કોઈ આવવાની હિંમત જ ના કરે મિત્રો. એવી આ જગ્યા છે મિત્રો. આ તમને હજી વિડીયોમાં તમને શાયદ તમને નહીં લાગી રહ્યું હોય તો તમે જ્યારે રૂબરૂ આવશો ને ત્યારે તમને ખબર પડશે કે ભાઈ છે જગ્યા કઈ રીતે ચામાં સીડી આટા મારતા હોય તમે જોઈ શકો છો. કઈ રીતે પહેલાના સમયમાં જુઓ મિત્રો. અહીંથી પણ નજારો દેખાડો. જુઓ મિત્રો અંધારું છે તમને બતાવશે નહીં મિત્રો. વિડીયોમાં તમને શાયદ નહીં બતાય. તમે જોઈ શકો છો અહીંથી પણ ઉપર જવાનું છે. આ જુઓ થોડુંક અંધારું છે લાઈટ. અને આ બાજુ તમે જુઓ
જુઓ હોરર સીનમાં કેવું હોય હોરર પિક્ચરમાં એ રીતના નજારો મિત્રો તમે છે ને ત્યારે એકલા આવશે ને તમારે રવાડા ઉભા થઈ જાય તો બકન મિત્રો. તો ચાલો ફટાફટ આપણે આગળ નહીં જશું મિત્રો કારણ કે બહુ અંધારું છે અને કંઈ દેખાશે નહીં મિત્રો. તો ચાલો આપણે આમ જઈશું કારણ કે રિસ્ક કરે કે શું જનાવર નીકળે એનું કાંઈ નક્કી નહીં. તો ચાલો ફટાફટ આપણે આમ પહેલી બાજુ જઈએ છીએ. આ બાજુ પણ આપણે ઉપર નહીં જઈશું કારણ કે તમે જોવો શકો છો ને કદાચ કોઈ જનાવર હોય તો આપણા અવાજથી પણ બહાર આવી શકે છે મિત્રો. જો અહીં બધા નેટ નવા અવાજ તો તમને કેમેરામાં કેદ નહીં થઈ શકતા હોય રેકોર્ડિંગમાં. પચામાં સીડી બધા આટા મારતા હોય ઝીણા ઝીણા બધા જનાવરના અવાજ આવે છે. જુઓ જુઓ તમને સાહેબ તમને નહીં સંભળાઈ શકતું હોય અને ઉપરની હાલત તમે જુઓ જુઓ સામા સીડી આપણા અવાજથી જો બહાર નીકળે. તો ચાલો આપણે પેલા મૂંગે માટે જશું કાંઈ બોલશું નહીં આપણે. હા ભાઈ હાલો હાલે હાલ ભાઈ પેક થઈ ગયું હાલ નથી જાઉં પાછું પેક થઈ ગયું. બંધ થઈ ગયો રસ્તો એટલે આમથી વ્યાજ હાલ ને ભાઈ એ નાન જવું હાલ એલા ભાઈ કિસલા ભાગ જલ્દી ભાગ આમ થયું છે ભાગ અવાજ આવ્યો છે કાંઈક ભાગ. મિત્રો તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત જણાવજો જેમ કે મેં પહેલા કીધું હતું તમે આવો તો એકલા નહીં જતા. જી હા મિત્રો અમે 2 જણા હતા અને દોડીને બહાર આવવું પડ્યું મિત્રો. હાજર થઈ ગયા બેના. જી હા મિત્રો એવો અવાજ આવ્યો સાહેબ તમે અવાજ સાંભળ્યો હોય સાહેબ કેમેરા પકડવાની પણ હો નથી રહી મિત્રો અને જોરદાર અવાજ આવ્યો અને મેં 2 દોડીને બહાર આવ્યા છે મિત્રો. હું કહેવાનો મતલબ એ જ કે ક્યારે શું જનાવર નીકળે એનું કાંઈ નક્કી નહીં મિત્રો. તમે આવો તો બિલકુલ નીચે નહીં જતા મિત્રો. આ તો ઠીક છે અમે રિસ્ક લઈ લીધું છે મિત્રો. ભાઈ કેવો એવો અનુભવ નીચેનો? खूब सरस કેવી ભાગાદોડ થઈ? और ज्यादा તો મિત્રો ક્યાંથી અવાજ આવ્યો છે એવું તો તમને બતાવી દઉં. ઉપરથી છે જી આ મિત્રો ઉપરથી અમે જો આ બાજુ તો નીચેની સાઈડ આ રસ્તો પેક થઈ ગયો છે અંદર હતા સામેની સાઈડ હેઠે હતા અને કોને ખબર શું અવાજ આવ્યો હોય જે કાંઈ હોય મિત્રો આપણને ખ્યાલ નથી. અને મિત્રો તમને કહે કે આ હવેલીમાં અત્યારે અમે 2 સિવાય કોઈ નથી મિત્રો. અત્યારના વાગ્યા છે ઓલમોસ્ટ 2 વાગ્યા છે બપોરના અને અમારી 2 સિવાય અહીંયા કોઈ નથી એટલે થોડી તકલીફ તો મેં તમને કીધું કે ધોળા દિવસે પણ અહીંયા નીચે જવું બહુ અઘરું પડે છે મિત્રો. એકલા હો તો બિલકુલ ના જતા મિત્રો. ને હું તો કહું 3-4 જણા જ લોકો અહીંયા ફરવા આવો મજા આવશે. અને હેઠે નીચે બિલકુલ નહીં જતા અને જુઓ અહીંથી નજારો બધો કેવું લાગ્યું ભાઈ કિશનભાઈ? खूब सरस નીચે કેમ ભાગ્યા કેમ ભાઈ? હા 2ની ધડાકા લઈ ગઈ. ઓલું કહેવા નથી ગમે એવો જીગરો હોય પણ અમુક જગ્યાએ પછી જીગરાય પાછા એકવાર મેકવા પડે મિત્રો. આ કોઈ વટની કે પાવરની વાત નથી મિત્રો. બધાને નમતું મેકવું પડે મિત્રો. તો મિત્રો આ તો આજનો વિડીયો જો કે ભાવનગરના રાજા એ ભાવનગર કૃષ્ણકુમારસિંહજી અને તમને આઝાદી પહેલાંના સમયની વાત કરીએ તો ભાવનગર ગોહિલવાડ તરીકે દેશનું સૌથી મોટું વિશાળ રાજ્ય ગોહિલવાડ તરીકે ઓળખાતું હતું. એ આ દેશનું. વિડીયોને લાઇક શેર કમેન્ટ કરતા રહેજો. વિડીયોને શેર કરતા રહેજો. જે લોકોએ હજી સુધી આ હવેલીમાં નથી આવી શક્યા અને નથી જોઈ તો તેમના માટે આ વિડીયો જોવો ખાસ જરૂરી છે મિત્રો. અને આવ્યા મિત્રો આ તો આજનો વ્લોગ જે આપણે 8-9 મહિના થયા છે નાનો વિડીયો આપણે નાખેલો છે અપલોડ કરેલો છે જે મારો સૌથી વાયરલ એ વિડીયો અમારી ચેનલમાં થયેલો છે મિત્રો. ના જોયો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મિત્રો. ફટાફટ એ વિડીયો જોઈ લેજો અને આ વિડીયોને પણ શેર કરતા રહેજો મિત્રો. વિડીયોને લાઈક શેર કમેન્ટ કરતા રહેજો. ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફેસબુક પેજમાંથી જો આ વિડીયો જોઈ રહ્યા છો તો ફોલો જરૂર કરી નાખજો મિત્રો. તો ચાલો મળશું આપણે નેક્સ્ટ વ્લોગ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી મિત્રો.